પાકિસ્તાન અને રાજસ્થાન સરહદે આવેલા બનાસકાંઠાના થરાદ તાલુકાની અતિ પછાત તરીકે તેને ગણવામાં આવતું હોય છે। આ સમય બદલાતા પઠામડા ગામની દશા અને દિશા બદલાય અને સારું શિક્ષણ આપતી શાળા થઈ તો પણ ભણનારની સંખ્યા પણ ત્યાં વધી ચૂકી છે અને એમાંય દીકરા કરતા દીકરીઓ શાળામાં વધુ પ્રમાણમાં આવતી હોય તે પ્રકારના અત્યારે જોવા મળી રહ્યું છે। બનાસકાંઠાના પઠામડા ગામની બદલાઈ દશા। સારું શિક્ષણ આપતી શાળા મળતા ભણનારની વધી છે સંખ્યા। શાળામાં 8 ધોરણમાં 300 બાળકો કરી રહ્યા છે અભ્યાસ। શાળામાં 55% કરતા વધુ થઈ દીકરીની સંખ્યા। પઠામડાની શાળા તમામ આધુનિક સુવિધાઓથી છે સજ્જ। બનાસકાંઠાના થરાદ તાલુકાની અતિ પછાત તરીકે ગણતરી થતી હતી। સમય બદલાતા પઠામડા ગામની દશા અને દિશા બદલાઈ છે। સારું શિક્ષણ આપતી શાળા મળતા ભણનારની સંખ્યા પણ વધી છે। એમાંય દીકરા કરતા દીકરીઓ શાળામાં વધુ પ્રમાણમાં આવતી થઈ છે। પઠામડાની શાળા તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ બની છે અને ટેકનોલોજી સાથે શિક્ષકોની બાળકો પ્રત્યે આત્મીયતા વધતા ગામમાં શિક્ષણનો વિશેષ વ્યાપ વધ્યો છે અને પરિણામે શાળામાં 55% કરતા વધુ સંખ્યા દીકરીની થઈ છે। મારા ગામ પઠામડાની પ્રાથમિક શાળાની વાત કરીએ તો વર્ષોથી એટલે કે 20-25 વર્ષ પહેલાં ગામની અંદર ભણેલા બહુ ઓછા હતા, પણ જ્યારે 20-25 વર્ષથી શિક્ષણની દ્રષ્ટિએ ખૂબ સારું ગ્રામ પ્રગતિ કરી રહ્યું છે અને જેવા જરૂરી હોય એવા શિક્ષકો પણ શાળાની અંદર બહુ વ્યવસ્થિત રીતે ભણાવે છે। અને સૌથી વધારે તો વાત કરીએ તો અત્યારે દીકરીઓ એટલે કે કોઈ ઘર બાકી ન હોય કે દીકરીને ભણાવતા હોય। અત્યારે મારા પ્રાથમિક શાળા ગામની વાત કરીએ તો 50-55% છોકરીઓ અત્યારે ભણે છે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાની અંદર। એટલે ગણીએ તો આમ જે દીકરીઓનો જે દર છે ભણવાનો એ ખૂબ વધ્યો છે। પઠામડાની શાળામાં 8મા ધોરણમાં 300 બાળકો અભ્યાસ કરે છે। શાળામાં લાઇબ્રેરી, કોમ્પ્યુટર લેબ, પ્રાર્થના ખંડ, આધુનિક મકાન, સીસીટીવીથી સજ્જ છે। એમાં વિશેષ દીકરીઓ માટે માસિક ધર્મ માટે વેલ્ડિંગ મશીન, દીકરીઓને સ્વશિક્ષણની તાલીમ અને સૂચન પેટી પણ મુકાઈ છે। શાળામાં રામહાટ પણ ચાલે છે। મધ્યાહન ભોજનમાં શિક્ષકો જાતે ભોજન પીરસીને બાળકોને પ્રેમથી જમાડે છે। પઠામડા પ્રાથમિક શાળામાં દીકરીઓની સંખ્યા 55% છે, તે ખૂબ સરસ વાત છે। અમે દીકરીઓને ઉચ્ચતર શિક્ષણ મેળવે એ માટે ઘણા બધા પ્રયત્નો કરીએ છીએ, જેમાં અમે વાલી મિટિંગ બોલાવીએ છીએ અને એમાં માતાઓ આવે એ ખાસ આગ્રહ રાખીએ છીએ અને માતાઓ અને અમે સમજાવીએ છીએ કે દીકરીઓને તમે ઉચ્ચ શિક્ષણ આપો। આ ઉપરાંત અમારી શાળામાં દીકરીઓને સ્વરક્ષણની તાલીમ આપવામાં આવે છે, ઋતુચક્રની સમજ આપવામાં આવે છે। એ માટે અમે ઘણા પ્રયત્નો કરીએ છીએ। ઋતુચક્ર દરમિયાન એમને થતી મુશ્કેલીઓની અમે એક પ્રશ્ન પેટી છે। શાળા ખૂબ જ સુંદર અને સાફ સુથરી છે। મને શાળામાં ખૂબ જ મજા આવે છે। મને શાળામાં ઘર જેવો આનંદ આવે છે અને શિક્ષકો પણ બધા સારા છે। જે બાળકો વીક છે તેને શિક્ષકો અલગથી કલાક ભણાવે છે અને મધ્યાહન ભોજન પણ સારું છે। પઠામડા પ્રાથમિક શાળામાં બાળકોની સંખ્યા અંદાજે 300ની આસપાસ છે, 197 આસપાસ। તેમાં દીકરીઓની સંખ્યા વધુ પ્રમાણમાં છે। બાળકો નિયમિત શાળાએ આવે છે। તમામ બાળકો તમામ વર્ગોની અંદર સારું શિક્ષણ કાર્ય મેળવી રહ્યા છે। તમામ વર્ગો ડિજિટલ છે, સ્માર્ટ ક્લાસ છે। દરેક રૂમની અંદર એન્ડ્રોઈડ ટીવી ગ્રામજનો દ્વારા લોકફાળાથી આપવામાં આવેલા છે। તમામ રૂમની અંદર વાઈફાઈ, ઇન્ટરનેટની સુવિધા છે અને તમામ રૂમની અંદર સાઉન્ડ સિસ્ટમ પણ આપેલી છે। બીજી તરફ શાળામાં અન્ય સુવિધાની સાથે વીક બાળકોને વધારાનું 1 કલાક શિક્ષણ અપાઈ રહ્યું છે। શાળામાં સંગીતના સાધનો, ફર્સ્ટ એડ બોક્સ, સાઉન્ડ સિસ્ટમની સાથે 42 ઇંચના LED સાથે સ્માર્ટ વર્ગખંડ પણ છે। ત્યારે આજે સમગ્ર ગામમાં શિક્ષણની જ્યોત ઝળહળી રહી છે। પ્રકાશ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા।